ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી દેવળિયા ખાતે કરવામાં આવશે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે અને યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં લાલ ડુંગળી જ નજરે પડી રહી છે। મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવકને પણ સમયાંતરે પ્રવેશ આપવામાં આવતો હોય છે અને ફરીવાર લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવતી હોય છે। જગ્યા ટૂંકી પડતા યાર્ડ દ્વારા ભાડે જગ્યા પણ રાખવામાં આવી છે તેમજ હાલ અન્ય 20 જેટલા રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે। યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો હોય ખાસ કરીને લાલ ડુંગળીની આવક પુષ્કળ નોંધાઈ રહી છે જેથી યાર્ડમાં જગ્યા ટૂંકી પડી રહી છે। મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા દેવળિયા ભાડે જગ્યા રાખવામાં આવી છે અને ત્યાં ડુંગળી ઉતારવાની ફરજ પડી છે। મહુવા માર્કેટિંગ યાર્ડના જણાવ્યા મુજબ તારીખ 20/12/2024 શુક્રવારના રોજ દેવળિયા ખાતે લાલ ડુંગળીની હરાજી સવારના 9:30 થી 3 વાગ્યા સુધી થશે જે અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે। તેમજ લાલ ડુંગળીનું વેચાણ માટે લાવતા ખેડૂતો તથા કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે લાલ ડુંગળીની સારા માલની હરાજીમાં 10 થેલી કે તેથી નીચેનો વકલ મૂકવામાં આવશે નહીં જેની હરાજી ગુલટામાં મૂકવાની રહેશે જે અંગે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લે થયેલ ડુંગળીની હરાજીમાં લાલ ડુંગળીના 75,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 132 રૂપિયાથી લઈને 707 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ સફેદ ડુંગળીની પણ 27,906 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 205 રૂપિયાથી લઈને 435 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવકમાં વધારો થઈ રહ્યો હોવાના કારણે તેના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે યાર્ડ દ્વારા આવક પણ બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક પણ નોંધાઈ હતી। ભાવનગર જિલ્લામાં દર વર્ષે ખેડૂતો દ્વારા અન્ય જણસીની સરખામણીએ લાલ તેમજ સફેદ ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે તેમજ મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ લસણ તેમજ ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા છે જેના કારણે ખેડૂતો પણ મોટા ભાગે ડુંગળીનું જ વાવેતર કરતા હોય છે। ભાવનગર જિલ્લા સહિત અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હાલ ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં લાલ ડુંગળીનું વેચાણ કરવા અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે તેમજ હાલ અન્ય 20 કરતાં પણ વધુ રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે।